તો ભાઈ તમારા માટે બીજા એક મૂવીના રિવ્યૂ લઈને અમે આવી ચૂક્યા છીએ. સો આવીએ ચલીએ हम बात કરીએ કેવી છે આ મૂવી. તો જેનું નામ જે છે શસ્ત્ર. તો आओ चलो बात કરીએ કે આ મૂવી कैसी रही. તો આ મૂવીની જો હું વાત કરું તો સાવ બકવાસ આ મૂવી છે. કેમ કે આ મૂવી અમે જોવા ગયા હતા તો બહુ શોઝ પણ અવેલેબલ નથી. જેમ તેમ કરીને બપોરના ટાઈમમાં અમે શોઝ જોવા માટે અમે ગયા હતા. એક્સપેક્ટેશન બહુ વધારે હતું જે પ્રમાણે ટ્રેલર હતું પહેલાં. સો એ ટ્રેલરની અંદરથી જે છે થોડી ઘણી તો અંદાજો આવી જ ગયો હતો કે આ મૂવીઝ જે છે એ આજકાલના જે યુવા છે એમના માટે આ મૂવી જે છે. તો આ મૂવીની જે છે ને એમાં એવું છે કે એક કપલ હોય છે અને કપલ જે છે એ વિડીયો કોલના માધ્યમથી રિલેશનની અંદર વાત કરતા હોય છે જે આજકાલની અંદર બધા લોકો કરે છે. અને એના પછી એક બીજાના ફોટા જે શેર કરે છે અને ફોટાનો એક મિસયુઝ થાય છે. હવે ફોટા માટે એ જે માથા પછી જે ચાલતી હોય છે એના ઉપર આ મૂવી છે. સ્ટોરી જે છે બહુ જબરજસ્ત. ટ્રેલર ઉપરથી મને એ વખતે એવું લાગ્યું તો બહુ ગ્રીપિંગ સ્ટોરી છે, પણ એવી રીતે આ મૂવી નથી. આ મૂવીની લેન્થ જે છે લગભગ 2 કલાક અને લગભગ 15 મિનિટની આસપાસની મૂવી છે. મૂવી તમને સૌથી વધારે બોર કરશે. હા, એ મને ખ્યાલ છે કે લાસ્ટની અંદર જે છે 10 મિનિટનું જે એક સ્પીચ છે એ સૌથી સારામાં સારી મને લાગી. બાકી એના સિવાય હું વાત કરું મૂવીનું પ્રેઝન્ટેશન, થઈ શકતું હતું સારું એવું બનાવવાનો કોઈ ટ્રાય કરવામાં આવ્યો નથી. એવું લાગ્યું કે બહુ પહેલા સ્ટાર્ટિંગમાં જે છે મૂવી એકદમ સ્લો ચાલે છે. જેમ તેમ કરીને ઇન્ટરવલ મુવમેન્ટ આવે છે જે 5 મિનિટ, જ્યારે તમને એવું થશે કે યાર હા કંઈક છે અને ઇન્ટરવલ પછી બહુ વધારે મજા આવશે એવું લાગશે. પણ અસલી ખેલ અહીંયા સ્ટાર્ટ. ઇન્ટરવલ પતશે એના પછી જે પેસ ઉપર પહેલા ચાલતી હતી એનાથી પણ થોડી સ્લો થઈ જશે. ક્યાં સુધી? છેલ્લી 10 મિનિટ બાકી હશે ત્યાં સુધી. અને છેલ્લી 10 મિનિટમાં ભાઈ સુપર. એ 10 મિનિટ જોશો ને તમે એની અંદર જ સૌથી વધારે તમને જાણવા જેવું બી લાગશે. નવો એક કોન્સેપ્ટ હતો, પણ આ સિનેમેટોગ્રાફી એ લોકોની જે પ્રમાણે હતું જ નહીં એવું છે. જરૂર નથી જો સોંગ ના પણ રાખ્યા હોય કે થ્રિલર મૂવી હતી, સોંગ ના પણ હોત તો પણ ચાલે. એ જે સોંગ જે ટાઈમ ઉપર આવે છે તમને આ મૂવીની જોતા તમને એવું થશે કે થોડી વાર ફોન આપણે ચેક કરી દઈએ કોઈ મેસેજીસ આવ્યા છે કે નથી આવ્યા, કે કોઈ તમારા ફોનની અંદર તમે આપણું કોઈ કામ કરી શકો છો. એવા સોંગ જેની કોઈ જરૂર જ નથી. આ સોંગ એક ગરબો સોંગ છે એની પણ જરૂર નથી, જબરદસ્તી નાખવામાં આવે પણ ઓકે ચાલી જશે. એના સિવાય બીજી એકની વાત કરું તો બીજી એમ ઠીક હતું. એમ સિરિયલ કોઈ જોતા હોય, સિરિયલની અંદર જે પ્રમાણે આવે એવી રીતે જ આ મૂવીમાં પણ લાગ્યું. એમાં અમુક જે જોવાલાયક જે મૂવીના સીન હતા એની અંદર જે છે મને લાસ્ટ 10 મિનિટ જ સૌથી સારામાં સારી લાગી. અને એના પછી અમુક કોમેડી સીન હતા, સિચ્યુએશનલ કોમેડી કરાવવાનો પણ ટ્રાય કરો, પણ એવા જોક્સ જે હતા એ પણ જે છે ઠીક. એના સિવાય ડાયલોગ્સની વાત કરીએ તો ચેતન ધાનાણીના ડાયલોગ્સ, એમની સ્પીચ બહુ સારી હોય છે. એમને આ મૂવીની અંદર કામ સારું કરવાનો ટ્રાય બહુ સારો કરવામાં આવ્યો છે. અને એમના જે લીડ કાસ્ટિંગ જે હિરોઈન હતા એમણે પણ સારું કામ કર્યું છે. એમની સાથે કો સ્ટાર્સ હતા એમને પણ સારું એવું ઘણું કામ કર્યું છે. અને ભાઈ સ્ક્રીન પ્રેઝન્ટેશન થોડું બની શકે તો થઈ શકતું એમ હતું, પરંતુ સ્ક્રીનનું જે પ્રેઝન્ટેશન જે છે સારું થઈ શકે પણ ખબર નહીં મૂવી મેકર્સને શું લાગ્યું એ પ્રમાણે એમને મૂવી બનાવી દીધી. પણ એક વસ્તુ બી જે છે આ મૂવી જે છે
બહુ રોંગ ટાઈમ ઉપર આવીશું, કારણ કે ઓલરેડી જે છે ઘણી બધી મૂવીઝ જે છે આ વીકની અંદર આવી છે. તેલુગુ ઇન્ડસ્ટ્રીઝમાંથી હિટ થઈ, આપણે બોલિવૂડમાંથી ભૂતની એન્ડ રેડ 2, એના સિવાય તેલુગુ ઇન્ડસ્ટ્રીઝમાંથી અગેન રેટ્રો, એવી બધી આ મૂવીઝ આવી છે. એમની સામે આ મૂવીને ટકી શકે એમ નથી, અને આ મૂવીને ફ્યુચરમાં પણ લાગતું નથી કે આ મૂવી જે છે એનું શોઝ વધારી શકશે, કેમ કે જે પ્રમાણે મૂવી ચાલે છે એ પ્રમાણે લગભગ મને એવું લાગે છે બહુ વધારે પણ જોર કરશે એ ગુજરાતની અંદર છે. ગુજરાતની અંદર જોર કરી શકે વધુમાં વધુ 15 દિવસ, એનાથી વધારે મૂવી થિયેટરમાં ટકી શકે એમ જ નથી. બાકી હું મૂવીને રિવ્યુ કરું તો 5 આઉટ ઓફ 3 સ્ટાર હું આપી શકું, સોરી 3 આઉટ ઓફ 5 સ્ટાર. આવી જે છે આ મૂવી છે, બાકી તમે ચાહો તો આ જોઈ શકો છો. અદરવાઇઝ તમને જો સારા મૂવી જોવાની ઈચ્છા હોય એક્શન ને થ્રિલર, તો તમે જે છે હિટ 3 તરફ પણ જઈ શકો છો. એ હિન્દી ડબિંગમાં હશે પણ એ તમે વધારે એન્જોય કરશો આના કરતાં. તો મળીશું ગાઈસ નેક્સ્ટ વિડીયોમાં. અને હા, વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો, જેથી અમને મૂવી વિડીયો બનાવવાને જે છે અમને મોટિવેશન મળે છે. મળીએ ગાઈસ નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બાય બાય.